મને છે ને આપણા સોશિયલ મીડિયાના પરિવારમાંથી અને મારા ઘરેથી પણ મારા જે કેટલાક નજદીકના લોકો છે, મને બધા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એકવાર બારે જ જાને ભાઈ તું મેલડીમાંના દર્શન કરવા, અમૃત બાપાની મેલડીને ભેડી થવા, બધું સારું થઈ જશે. તો એક વાત કહું, અમૃત બાપાની મેલડી છે ને, એને ખબર છે કે મારા હૃદયમાં હું ચાલી રહ્યું છું, બરાબર, પણ ક્યાંક એ જાણે છે કે ભાઈ મારે કયા ટાઈમે કઈ વસ્તુના કેવા સમાધાન જોઈતા હોય છે. તમે લોકો માનશો નહીં, હું ફેસબુકમાં એમનું પેજ ફોલો કરેલું છે, તો ઘણીવાર હું ઘણી વસ્તુમાં મૂંઝાવું, મને ઘણા વિચારો આવે આપણી આ જે દેવી શક્તિના જે હોય. આ કોઈકને ખાલી વાર્તા જેવું લાગશે, પણ એ સમયે એ પડે ને એ દિવસે મારી સામે કોઈ એવા જ વિડીયો આવી જાય અમૃત બાપાની મેલડીના સાનિધ્યના, કે એ મારા અંદરની મૂંઝવણનું નિવારણ એ વિડીયોમાં હોય ને હોય એવી કંઈક દયા છે મારી ઉપર એ અમૃત બાપાની મેલડીના. અને હું કેમ હાલ જોઉં, અત્યારે તો હું માંદી છું, તકલીફમાં છું, બરાબર, હું હાજી થઈશ, ઘોડા જેવી થઈશ ને હરખે હરખે કૂદતી રમતી નાચતી અમૃત બાપાની મેલડી એ બારે જા સાનિધ્યમાં જઈશ. મારે નથી જવું માંદું ને આવું રડતા રડતા, ત્યાં હસતી કૂદતી મજાની જઈશ અને બહુ જલ્દી જઈશ. અને જઈશ ને એટલે હું તો દર્શન કરીશ, પણ બધાના દર્શન કરાવીશ, જોજો તમે.